એમાં શું વાંધો? હા ઘરનું ઘર છે, એકલા જ રહેવાનું હોય. બરાબર. આ નાની સંગ હોય ઈ બારી જાય, આપણે થોડું હોય ને અડિયું કઢાય, હલાય ની સલાય ની. મતલબ એક સબસ્ક્રાઇબર એમ કીધું કે બાને અહીં કે રાજકોટ મોકલો અમારા ઘરે રોકાવા એમ. ગાઈઝ આ છોકરો તોફાન બહુ કરે છે, જેને લેવો હોય એ લઈ જવાને. તો ગાઈઝ છે ને કુંભગઢામાંથી આવી ગયા ને અત્યારે આમ જો બા બેઠા બા અમે ને કુંભગઢામાં ગયા, પણ મારે કઈ ઓલું છું નહીં. જો સવારમાં હું છે ને અહીંથી સીધો આઈસ્ક્રીમ લેવા ગયો, પણ ત્યાંથી એટલે આમ આપણે આ કેવું કહેવાય હીરાબાગ થી પછી અહીંયા આવ્યો રિંગ રોડ બરાબર. તો ત્યાંથી ને અહીંથી મારે જવા આવ્યો મને ટાઈમ વયો ગયો બરાબર. પછી ત્યાં કપ ને બધું ભરતા હોય, વ્યવસ્થા ઓલું કરી હોય, બધાને આપતા હોય, ટાઈમ એમાં જ વયો ગયો મારે. કુંભગઢ રીતના હાલતો હતો. આટલા તું ત્યાં ક્યાં તો જાય જવાનો કઈ સવાલ નતો, પણ અહીં આઈસ્ક્રીમ ની દુકાન ખુલે પછી ઓલું થાય ને, એટલે ઈ ખુલે પછી હું લઉં પછી અહીં જાઓ. સાંડલો ત્યાંથી કરી દીધો, બરાબર. કોઈ આડો કર્યો ત્રાહો આખો આમ બહાર આવી ગયો. બરોબર છે ભાઈ. એવું નથી, જો બા અહીંયા સેન્ટર અહીંયા આવે સરી જરીક એટલે ઈ તો કેવાય જ ને ત્રાહો એમ. તો ભાઈ મામા અહીંયા છે ને મકાન મતલબ બંધાઈ ગયું છે ને કમ્પ્લીટ. તો કામ બંધાઈ ગયું છે પણ અંદર શણગારવાનું જ વાર લાગે, એમાં હજી કામ બાકી છે. નીચે થોડું તૈયાર છું એટલે આ પૂનમ હતી ને તે કુંભગોળો મૂકી દીધો. તો ગાઈસ છે ને અત્યારે છે ને જાગી ગયા છે, મસ્ત મજાની નીંદર કરી લીધી આજે, કેમ કે સવારમાં વહેલા ગયા ને તો પછી બપોરે નીંદર વધારે આવતી હતી, તો સુઈને જાગી ગયા છે. બા તો ક્યારના જાગી ગયા હોય કે બા? હા તમે જાગતા હતા. મારું પીસી નું ચાલુ હતું ને બાદ મેં તમને જોયું કે તમે ત્યાં જોતા હતા એમ બરાબર. હું એક બે વાર વચ્ચે જાગ્યો તો મેં કીધું કેટલું અપલોડ હું તારો ફોન વાગતો હતો ને કીધું એને ખબર છે એમ. હા મને ખબર જ હતી, હું જાગતો જ તો હું જોતો હતો એકદમ ધોળું બતાવી ગયું. હા એમ અમે જોયું બધું બરાબર. વિડીયો અમારો લાઈવ આવી ગયો, નો જોયો હોય ને તો લાઈવ ચાલુ થઈ ગયું છે તો જોઈ લે. બાને છે ને રાજકોટ થી આમંત્રણ આવ્યું બોલો રોકાવા જવાનું, એટલે એક સબસ્ક્રાઇબર એમ કીધું કે બાને અહીં કે રાજકોટ મોકલો અમારા ઘરે રોકાવા એમ. બા જાવું ને રાજકોટ ક્યાં બાજાતા હતા? બા સુરત હમણાં તમામને રહેવાનું તો તમારે રાજકોટ ને અમદાવાદ ને વડોદરા ને ભાવનગર ને જુનાગઢ ને બધેથી એમ નહીં બધે પછી બધેથી છે ને તમને એમ કહે કે આવો અમારે રોકાવા, બાને રોકાવા મોકલો એમ. છોકરાને ઘેરે રોકાવાય કે બીજે રોકાવાય એવું ન હોય. બસ આ સબસ્ક્રાઇબર કે ને તો આપણે ત્યાં જવા આટો મરાય, ત્યાં ગયા હોય તો ની વાત છે. આ તો એ લોકો કે આપણને એટલા માન સન્માન છે, પણ બધી જગ્યાએ આપણે પોસિબલ ન હોય જાવ બરાબર. અહીં માંડ સુરત આપણે આવતા હોય, એનો આટલો ભાવ કેવાય કે કીધું એમ. હા એનો એટલો ભાવ કેવાય એમ કે કીધું અને આવો એમ. અને આપણે તો કઈ બાતો જવાના નથી, એને ભાવથી એટલું કીધું સારું જ કેવાય ને. બા તમારા ફેન ફોલોવિંગ વધતા જઈશો. અને બધા એમ કે છે કે બા વાર્તા હારી કરે છે. 11 એની વાર્તા બાઈએ કરી ને તો મને કેટલા જણા કીધું જોયા હશે ને વાર્તા સાંભળી હશે ને તો કે બા વાર્તા કરે છે કે પણ બા કે આના કપડા પહેરે છે પણ બાના કપડા આવા જ પહેરવાના. જો બા કે એમ જો બા કેવું હોય ખબર છે, આપણને એમ લાગે કે આપણે આના કલરના હાડલા આપણે પહેરતા હોય, પણ એવું ન હોય બરાબર. આપણે જે બોલવી ને એ લોકોને ગમવું જોઈએ, આપણા કપડા નો ગમવા જોઈએ બરાબર. એટલે એવું ન વિચારવાનું હોય કે ભાઈ આના કપડા છે ને ઓલું છે, એવું નહીં. આપણે બોલવી ગમે છે ને બસ એ વસ્તુ એ છે આપણે આ બે શબ્દ હારા બીજા કોક શીખે એમ બરાબર. આપણે ઈ હેતુથી બધું હાલતું હોય, પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ
કપડા ઉપર ડિપેન્ડ. અમે તે ભાઈ પેલાનું કામ બહુ કરેલું ને, હા અને એને એટલું બધું આમ મોહ નહીં, એને જે હોય કપડાનું ને એવું બધું એવું પેલા ના હોય. આમાં કેવું હોય ખબર છે, જેમ જેમ ઉંમર જાય ને એમ લોકો છે ને કપડામાં બહુ વધારે ફેસિલિટી વાળા ન પહેરે. કાલે તો લગ્નમાં જવાનું છે. ક્યાં? કાલે મારા કાકાના છોકરાને ઘરે ત્યાં લગ્ન છે. કાલે છે, કાલ ને પમદી 2 દિવસ જવાનું છે. કાલ કાલ ને પણ પરમદી. સાંજે ઠેઠ જવાનું છે. બરાબર પરમદી આખો દિવસ જવાનું છે. બરાબર. પરમદી તો હું નથી બા. પછી બા એકલા જ હા છે. મારે જવાનું છે બાય. પરમદી હું ઘરનું ઘર નથી. છે. હા બા હોય તો કાઈ નહીં. એક આજે સવારમાં એકલા જ હતા ને તમે? હા, એમાં શું વાંધો? હા ઘરનું ઘર છે, એકલા જ રહેવાનું હોય. બરાબર. આ નાની સંગ હોય એ બારી જાય, આપણે થોડું અંજી અડિયું કઢાય, હલાય ની સલાય ની ના. બરાબર છે. હા જો બાની આ વાતોથી લોકો છે ને બાને જોવા માટે આવે, બરાબર, કે ભાઈ બા જે હોય ને સાચું કે, બરાબર. પછી લોકોને ખોટું લાગે તો એ 2 નંબરની વાત છે, ને સાચું લાગે તો 2 નંબર. બધાના વિચાર એવું નથી, લોકોનું વિચાર શ્રેણી અલગ હોય, કે લોકો સારું વિચારતા હોય, આ શબ્દને સારી રીતના પકડતા હોય, અને લોકો ખરાબ રીતના પકડતા હોય. 2 માણસ હોય દુનિયામાં, 2 હોય. એક કોકનું જોઈને બળતા હોય અને બીજું કોકનું જોઈને વધારે સપોર્ટ કરતા હોય, એવા 2 માણસો હોય દુનિયામાં, બરાબર. એટલે જેને જે રીતના વિચારવું હોય એટલે એ રીતના વિચારે, બરાબર. ત્યારે એવું જ છે બધું જાજુ. હા કોઈને ગમે, કોઈને ન ગમે, સારું લાગે ન લાગે, એવું બધું હોય આમાં તો. હા એમ. શરમાવાનું તો નહીં જ આમાં. હા એમ. મને પેલા છે ને શરમ બહુ જ આવતી, હવે મને નથી શરમ આવતી. પેલા લોકો કહેતા ને કે ભાઈ વિડીયોમાં આમ ન કરાય ને, ઓલું ન કરાય ને, તેમ ન કરાય ને. એ બધી લોકોની વિચાર શ્રેણી હોય, બરાબર. આપણે એ લોકોના કહેવાથી થોડું બંધ કરી દેવાય કઈ. કોઈનો મગજ કેવો હોય, કોઈનો કેવો હોય. હા એમ. હા અલગ અલગ હોય, બધાયના હરખા તો ન હોય એમ. બાનું એમ કહેવાનું છે હા કે બધાયના હરખા ન હોય, અલગ અલગ હોય બધાયના મગજ એમ. પણ એક વસ્તુ છે બા, આજ મજા આવી કે નહીં લાઈવમાં? મજા આવી હો બેટા. બહુ જ મજા આવી, હા બધા સવાલ પૂછતા હતા એટલે કા હા બહુ મજા આવી. આજે છે ને બાને ને મમ્મીને ને મને ને બધા અલગ અલગ સબસ્ક્રાઈબર છે ને સવાલ પૂછતા હતા કે ભાઈ આ ક્યાંથી જવું અને કયું ગામ ને બધી અઢળક વાતો કરી અમે કા. કલાક કરી હતી વાતો. હા કલાક ઉપર થઈ ગયું તો. કલાક ઉપર થઈ ગયું. લાઈમાં જ મજા આવે એમ. હા, એમ. લાય જ થાવું છે, એટલી મજા આવી ને. બધા વાતો કરતા હોય ને સવાલ વાતો પૂછતા કરતા હોય. બધા, હા. 10 હતું એના બદલે કેટલા થાય? રાઈટ. હા કેટલા છે હતા? 10 કીધી હતી મેં. 16, 17 થઈ ગયા. 16, 17 બાએ થઈ છે ને ગયા. લાઈવ ની અંદર એમ કીધું હતું કે 10 લાખ નો ટાર્ગેટ, 10 જ લાખ નો, પણ તોય 16-17 લાખ થઈ ગઈ હતી બા. હા એટલે બાનું તો ઘણા ખરા એમ આઈની હતા ને વાતું. અને બધા છે ને અલગ અલગ આઈડી માંથી મતલબ શેર કરીને બધાને મોકલતા હતા, એમાંથી 10 માંથી 15 થઈ ગઈ. 15 પછી પાછી 16, 17 એમ વધતી હતી, ઘટતી નહોતી. કાબા હા પછી રાંધવાનો ટાઈમ થઈ ગયો ને એટલે મૂકી દીધું ને. હજી હાલત એમ. હા રસોઈ બનાવી હતી, બહાર ગયા તા અમે, બા હવાર જમવાનું હોય, હા એટલે પછી ટાઈમે રસોઈ બનાવવી પડે ને. હા. તો બાને એમ થાતું છે કે મોડું થાહે, ક્યારે બનશે. મને જઈએ ઈ એમ ના થાય, પણ ઓલા 2 આવી જાય ને એની ઉપાધિ. આપણને તો જઈ મળે જઈએ, મને એવું થાય જ નહીં કે મોડું થયું વહેલું થયું. બરાબર. હા ધીરે એમ નથી કે પછી રખાય. પાછું જાવું હોય, એનું એમ કેવા. આજ તો બાદ લાઈવ માં તમારી બેન પણ હોદન આવી જાય કા. હા બરોબર એને ઉપર જવાનું છો ને એ આવી ગયા ઉપરથી નીચે. હા, બાન ફ્રેન્ડ આવી ગઈ. હા બાને અહીંયા હોતે ફ્રેન્ડ છે, તો એ ઉપરથી નીચે આવે ને તો એ લાઈવ માં આવ્યા કા બા. બાએ કીધું ને એટલે. તો બા છે મારા મામા એને છે ને બહુ મોટું મકાન લીધું છે. ભીડિયા ને હું લેતો, પણ કેવું છું કે મારે આમ કામમાં આમ ન લેવાનું કઈ. હા તો એ હું બા આ લોકો લીધા હશે ખબર નહીં. ખોટી દેવાય કે ભાઈ એવું નહોતું. હા બીજાને હોપવામાં કેવું થતું હતું કે ભાઈ કોઈ હું લેવા ગયો એટલે મારે બધું કરવાનું થાત, બીજા ત્યાં કોણ કરીને દે, એટલે મેં કીધું હું બધું કરી નાખું ને એમ, એટલે વેડિયા નો લીધા. એવું લાગે ને બા આપણે છે ને ત્યાં જઈએ ને, આપણે ત્યાંથી નીકળવાનું થાય ને તો હું તમને ત્યાં આટો મરવા લઈ જાય. ઓલું આઈસ્ક્રીમ નું આવે ને ઈ મેં જ ઓલું કર્યું, એ કોઈ નહોતું આવડતું, નીકળી જતું, મસ્ત મજાનું થતું હતું. મતલબ આપણે આઈસ્ક્રીમ વાળા કરે એવું ન થાય, કેમ કે આઈસ્ક્રીમ આવડવા ત્યાંથી ઠેઠ ત્યાં પોઈ ગયું એટલે થોડુંક ઢીલું થઈ જાય ને એના કારણે છે ને હરખું
કુપીમાં આવતું નહોતું હા એટલે એવું થતું હતું બા. હા તો એનથી થાતું તું સમસે નો થાત સમસે વિખાઈ જાત સમસે વિખાઈ જતા હા. સમસે વિખાઈ જાત તોય આમાંય સારું પડતું હતું બા, એમ વાંધો નતો. સ્પેશિયલ આઈસ્ક્રીમ નું જ વાઇટ કોટ એમાં છે ને કઈ નામ ના આમાં કેવું લખાયું તમારા ઉઠા ચેડે બહુ કરે કાઢી પણ ઉઠવાડ કઠણ છે આને ક્યાં હવારમાં હા હા ભાઈ બા છે ને ઈ મારું કહે છે કે ઉઠવામાં બહુ કાફટી કરે. સવારમાં છે ને હું ઉઠવામાં બહુ વાર લગાડું, કેમ કે આજે વહેલા ઉઠી ગયો તો હું, પણ બા એવું ન હોય. આજે હું ઉઠવામાં છે ને કાફટી ક્યારે કરાવું કે જ્યારે મારે કઈ કામ ન હોય ને ત્યારે. પૂછો મારી મમ્મીને ભાઈ હું સિઝનમાં કેટલા વાગે ઉઠીને જતો. 4 વાગે ઉઠવું પડે ને આવે મોડો સીઝનમાં અને એને ફોટોગ્રાફી નું કરતું એટલે પછી જવું જ પડે ને ફોટોગ્રાફી નું કરે એટલે આમાં કેવું હોય કે સિઝનમાં છે ને પાર્ટી આપણને 6 વાગે બોલાવતી તો આપણે ત્યાં 4:30 પોગી જવાનું હોય. અને શિયાળો હોય એટલે કેટલું ઓલું થાય, શિયાળામાં અંધારું તો હોય જ હોય જ એટલે બા. એટલે સિઝન અમે 4 મહિના મેં એક દિવસ તો કેવું કર્યું ખબર, ઘેરે ન આવ્યું અને સીધું ઓફિસે જઈને હોઈ ગયા અમે. એટલે અમે ત્યાંથી સાંજે 2-3 વાગે પૂરું થયું. પછી બીજે જ દિવસે સવારમાં 5 વાગે જવાનું હતું. અમે તો અહીં ઘરે આવું ને પાછું જાવું ને બરાબર એમ કરતા ઓફિસે હોઈ જાય ને મોઢું પડું જોઈને પછી પાછા વૈયા જાવ. તો 12 વાગે પાછું ઘરે વહી આવીને નાઈ લેવું એમ. એટલે એ દિવસે ન્યાંના ઓફિસે ઉતાર્યા લાવું છું તું એક દિવસ. એવું કેવું ક્યારે કોઈ ને આમાં છે ને મજા આવે, થોડીક મહેનત એ રીતના કરતા હોય ને બા તો મજા આવે. લગન સીઝન આ 1 મહિનો વૈશાખ મહિનો છે, ચાંદલાનું હોય તો એટલી બધી ટ્રાફિક ન હોય. ચાંદલાનું તો ફટાફટ પતી જાય. હા ઈ પતી જાય. લગનમાં જ વાર લાગે. લગનમાં આ બધું પૌણેતર થાય, 2 દિવસના 2 હોય. દિવસના થાય પણ પૌણેતર થાય. આમાં સુરતની હે સુરતમાં ગામડાની ઘોડે ન હોય બા કે ભાઈ આખો દિવસમાં 2-4 કલાક તમને હુવાનો ટાઈમ મળે. ગામડે ઈ સારું હોય લગ્ન કરવાનું કે તમને ટાઈમ મળે. અહીંયા એવો ટાઈમ ન મળે. 3 કિલોમીટર દૂર તો ફાર્મ હોય તો લેવા મૂકવામાં ટાઈમ વયો જાય. તો ભાઈ વિડીયોમાં હવે છે ને આપણે અંત આપી દઈએ. જો વિડીયો મજા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું ને તમે છે ને લાઈવ ચાલુ કરી દીધું એટલે જોવાનું પણ ભૂલતા નહીં. બરાબર, બાય બાય.